ઘણીવાર અપચો થવાને કારણે ઉલટી થતી હોય છે, તો એ આપણી શારીરિક માંદગીની નિશાની છે. આ રીતે દરિયાઈ જીવ વ્હેલ માછલીને પણ ઉલટી થતી હોય છે. પણ એ ઉલટી એ ખૂબ જ કિંમતી માનવામાં આવે છે અને તેની કિંમત કરોડો રૂપિયાની છે. તેના માટેનું અંગ્રેજી નામ એમ્બરગ્રીસ છે. અને વન્યજીવ અધિનિયમ મુજબ કાયદા હેઠળ તેની હેરફેર કરવી, તેને કોઈ વ્યક્તિ પોતાની પાસે રાખે તો એ પ્રતિબંધિત છે. તેના વિરુદ્ધ ગુનો નોંધાતો હોય છે. અત્યારે એવી ઘટના એક ભાવનગર જિલ્લામાં મહુવામાં બની અને 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી કે તેમની પાસે આ વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ મળી આવ્યું. તપાસમાં તો એવું ખુલ્યું કે તેમની પાસે 1-1.5 વર્ષથી આ કિંમતી વસ્તુ હતી અને તે કિંમતી વસ્તુ વેચવાની હતી, પણ એ તેના ખરીદદાર મળે એ પહેલાં તેમની પાસેથી આ મટીરિયલ ઝડપાઈ ગયું છે. ઘણાના મનમાં આવા પ્રશ્નો થયા. દરિયાઈ જીવસૃષ્ટિ ખૂબ અજબ ગજબની છે. જમીન ખેડે તે ખેડૂત, એવી જ રીતે દરિયો ખેડે એ દરિયા ખેડૂ, સાગર ખેડૂ. દરિયા ખેડૂની જિંદગી એ કેટલી બધી કપરી હોય છે, પણ તેમને ઘણીવાર આવી કિંમતી વસ્તુઓ મળતી હોય છે. સાહસિક વ્યવસાય છે. ઘણા ભાવનગર જિલ્લો હોય કે ગુજરાતનો દરિયાકાંઠો હોય, આપણને ખૂબ મોટો સમુદ્ર વિસ્તાર મળ્યો છે, એટલે ખૂબ લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને એટલા માટે આપણને ગુજરાતને, ભાવનગર જિલ્લાને ખૂબ બધા દરિયા ખેડૂઓ, સાગર ખેડૂઓ મળ્યા હોય છે. અને હવે આવી જે ઘટના બની કે આ વ્હેલ માછલીની ઉલટી એ શું છે, તો જેવી રીતે આપણને અપચો થાય એવી જ રીતે વ્હેલ માછલી કોઈ મોટી વસ્તુ ગળી જાય પોતાના ખોરાક માટે અને એ વ્હેલ માછલીને અપચો થાય છે, ત્યારે તેની જે ઉલટી થાય છે એ આ એમ્બરગ્રીસ છે. અને તેનો આંતરરાષ્ટ્રીય ભાવ ખૂબ ઊંચો છે, કારણ કે તે અત્તર બનાવવા માટે ઉપરાંત પરફ્યુમ માટે તેનો ઉપયોગ થાય છે. લાંબા સમય સુધી અત્તરની સુગંધ રહે છે, પરફ્યુમની સુગંધ રહે છે. એ શેના કારણે? તો એવું જાણવા મળ્યું કે આ એમ્બરગ્રીસને કારણે વ્હેલ માછલીની જે ઉલટી થાય છે અને તેમાંથી જે મટીરિયલ મળે છે તેનો ભાવ એ 1 કિલો એમ્બરગ્રીસ હોય, વ્હેલ માછલીની ઉલટી હોય તો તેનો ભાવ 1 કરોડ, 1 કિલો સામે 1 કરોડ જેવો ભાવ હોય છે. 1.5-2 કરોડ સુધીનો પણ ભાવ હોય. એ તેની ગુણવત્તા ઉપર અને તે કેવી એની પ્યોરિટી છે, શુદ્ધતા કેવી છે વ્હેલ માછલીની ઉલટી, તેના આધારે તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આંકવામાં આવતી હોય છે. એવું પણ કહેવાય છે કે જાતીય જીવનને વધુ સારી રીતે બનાવવા માટેની દવાઓમાં પણ આ મટીરિયલનો ઉપયોગ થાય છે. એટલે દરિયા ખેડૂને, સાગર ખેડૂને આ વ્હેલ માછલીની ઉલટી મળે તે તેમના માટે ભાગ્યશાળી વાત હોય છે અને કરોડો રૂપિયા તેમાં આ રીતે લોકોને મળતા હોય છે. અત્યારે તો આ ઘટના પ્રકાશમાં આવી કારણ કે 2 વ્યક્તિઓને મહુવામાંથી તેમની પાસેથી આ મટીરિયલ પકડવામાં આવ્યું. પણ આવી ઘટનાઓ ગુજરાતના દરિયાકાંઠે જ નહીં, સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બનતી રહેતી હોય છે. જ્યાં જ્યાં દરિયા ખેડૂઓ છે તેમને આવી વ્હેલ માછલીની ઉલટી મળે. પણ શબ્દ ખૂબ નવીન હતો, વ્હેલ માછલીની ઉલટી. એટલે અમારી રિસર્ચ ટીમને કામે લગાડી તો આવું બધી જાણવા મળ્યું કે આ વ્હેલ માછલીની ઉલટી એ એમ્બરગ્રીસ છે અને તેની કિંમત કેટલી બધી ઊંચી છે.